તાપીના વ્યારાના વાઘપાણી ગામે સ્ટોન કોરીની ખીણમાંથી મળી આવેલા 28 વર્ષીય સેમ્યુઅલ ગામિતના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો। શરૂઆતમાં પાણીમાં ડૂબી જવાથી અકસ્માતે મોત ગણાતા આ કેસમાં પોલીસની ઝીણવટભરી તપાસમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું। મૃતકની પત્ની પ્રતિભા ગામિતના અન્ય યુવક સાથેના અનૈતિક સંબંધો અને તે બાબતે થતા વારંવારના ઝઘડાના કારણે આ હત્યાને અંજામ અપાયો। આ ગુનામાં પોલીસે પત્ની, તેના પ્રેમી નલિન ગામિત, પ્રિન્સ ગામિત અને એક સગીર સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી। પત્નીએ જ પોતાના પ્રેમી અને સાગરીતો સાથે મળી પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો। નલિનભાઈ નિલેશભાઈ ગામિત તથા આ કામે મરણ જનારના પત્ની પ્રતિભાબેન સેમ્યુઅલભાઈ ગામિત નાઓ વચ્ચે અનૈતિક સંબંધ હોય અને આ અનૈતિક સંબંધના લીધે આ કામના મરણ જનાર તથા પ્રતિભા ગામિત નાઓ વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઝઘડો તકરાર થયેલ હોય આ કામે બંને આરોપીઓએ ગુનાહિત કાવત અચાનક ક્વોરીના પાણી ભરેલ ભાગમાં ધક્કો મારી દઈ પાણીમાં ડૂબાડી દીધેલ હોવાની હકીકત તપાસ દરમિયાન ફલિત થયેલ છે।